મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 11 કેમિસ્ટ્રીની અંદર આપણે આયનીકરણ એન્થાલ્પી, પરમાણુય ત્રિજ્યા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આયનીય ત્રિજ્યા બધું આપણે અભ્યાસ કર્યો. હવે આજનો જે આપણો લેક્ચર છે એમાં આજે આપણે વિદ્યુત ઋણતા વિશેનો અભ્યાસ કરીશું. વિદ્યુત ઋણતા એટલે શું? તો આની પહેલાનો જે કંઈ પણ આપણે અભ્યાસ કર્યો વિદ્યાર્થી મિત્રો, એમની અંદર તમે જે કંઈ પણ આયનીય ત્રિજ્યામાં થતો ફેરફાર, એમની આયનીકરણ એન્થાલ્પીમાં થતો ફેરફાર, એના વિશેનો અભ્યાસ એ બહુ અગત્યનો છે. એમ કહેવાય ને વિદ્યાર્થી મિત્રો કે 11 સાયન્સ હોય, 12 સાયન્સ હોય, એમની અંદર મહેનત ન કરવી હોય તો એ વિદ્યાર્થી ન ચાલે. અને બધાને ખ્યાલ હશે કે વિદ્યાર્થીઓમાં મહેનત કરવાની ક્ષમતા હોય જ છે, હર કોઈ વ્યક્તિમાં, અને એને અનુસરીને જ સાયન્સની અંદર એડમિશન લીધું હોય. પણ જો તમે એને મહેનત કરવા માટે સક્ષમ ન હો તો વિદ્યાર્થી મિત્રો, આ કોઈ પણ ટોપિક હોય એના ઉપરથી પ્રશ્ન હોય, એના પરથી એમસીક્યુ હોય, હેતુલક્ષી પ્રશ્ન હોય, એ ના આવે. બરોબર છે? તો લાસ્ટ લેક્ચરની અંદર જે કંઈ પણ અભ્યાસ કર્યો હોય અથવા એની પહેલાના લેક્ચર તમે જોયા હશે તો વિદ્યાર્થી મિત્રો તમે તૈયારી કરતા હશો અને કરજો, મહેનત કરજો. બરોબર છે? ફ્રી હોય એ ટાઈમની અંદર બેઠા બેઠા અભ્યાસ કરો. હાલના સમયમાં તો ઘણા બધા ફ્રી હોય, પણ ઘણા વિદ્યાર્થીઓ કહેતા તમે આ વર્ક કરીએ, જે કરીએ, પણ પહેલું કાર્ય આપણો છે. આ કામ થઈ જાય પછી બીજા કાર્યને અનુસરો. બરોબર? નહીતર તો શરૂઆત કરીએ. આજનો આપણો ટોપિક છે વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા કોને કહેવાય? ઉદાહરણથી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. જોઈએ ક્લોરીન પરમાણુ છે, એમનો પરમાણુ ક્રમાંક 17. ચાલો, ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 7. ઇલેક્ટ્રોન હતા 2 8 7. તો સમજી લો કે મારી પાસે ક્લોરીનના 2 પરમાણુ છે. આ એક Cl અને આ બીજો Cl પરમાણુ. તો ક્લોરીન પરમાણુ જે છે એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તો આપણે મૂકી દઈએ 1 2 3 4 5 6 અને 7. આ બાજુ પણ બીજો ક્લોરીન પરમાણુ 1 2 3 4 5 6 અને 7. આપણને ખ્યાલ છે વિદ્યાર્થી કે ક્લોરીનને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોન જરૂર છે. તો આવા સમયે આ ક્લોરીન પરમાણુ અને આ ક્લોરીન પરમાણુ બંને વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી. તો આ જે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય કલા રીતે બને. અને તમને ખ્યાલ છે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા રચાતા બંને કયો બંધ કહેવાય? સહસંયોજક બંધ કહેવાય. કયો બંધ કહેવાય છે? સહસંયોજક બંધ છે. તો આ બંને એક જ તત્વના પરમાણુ છે, ઓન્લી ફોર એક જ તત્વના પરમાણુ. તો અહીંયા તમે જોઈ શકો આ ક્લોરીન પરમાણુ, તો બંને એક જ તત્વના પરમાણુ હોવા જેની કદની વાત કરીએ, બંનેના કદ પણ સમાન હોય. આ ક્લોરીનનો એક પરમાણુ, આ ક્લોરીનનો એના જ જેવડો કદ સમાન, એટલે બીજો ક્લોરીનનો પરમાણુ 2. આ પરમાણુનું કેન્દ્ર, આ પરમાણુનું કેન્દ્ર, બંને ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે આપણે આ કહીએ છીએ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બરોબર? અને શું કહીએ છીએ આપણે? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા રચાતો બંધ એટલે કયો બંધ? સહસંયોજક બંધ. તો આ એમની વચ્ચેનો આ ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા રચાતો બંધ અહીંયાથી અહીંયા સુધી, અહીંયાથી અહીંયા સુધી. તો
હવે તમે વિચારો, એક જ તત્વના પરમાણુ એટલે કે ક્લોરીન પરમાણુ બંનેના કદ સમાન છે. તો મિત્રો પરમાણુના કેન્દ્રથી અહીંયા જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એનું અંતર બંનેના પરમાણુ કેન્દ્રથી કેવું હોય? સમાન. કારણ કે બંનેના કદ કેવા છે? સમાન છે. એટલે આ પરમાણુના કેન્દ્રનું આ ઇલેક્ટ્રોન યુગ્મ પર જેટલું આકર્ષણ હોય એટલું જ આ પરમાણુના કેન્દ્રથી આ ઇલેક્ટ્રોન યુગ્મ પર શું હોય? આકર્ષણ. અહીંયા જેમ તમને કે આ પરમાણુ કેન્દ્ર છે એનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું જે આકર્ષણ હોય એટલું જ આ પરમાણુ કેન્દ્રનું આ ઇલેક્ટ્રોન યુગ્મ પણ એટલું જ શું હોય? આકર્ષણ. શા માટે? બંનેના કદ સમાન છે. કારણ કે એક જ તત્વનો પરમાણુ છે ને? ઓકે. તો ત્યારે બંનેના કદ સમાન, બંનેનું અંતર સમાન એટલે બંનેના કેન્દ્રથી ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા કેવી હોય? સમાન. એટલે આવા સમયે એની વિદ્યુત ઋણતા બંનેની કેવી હોય? સમાન હોય છે. બંને કારણ કે કદ સમાન છે. ઓકે. હવે ધારો કે હું એક બીજું ઉદાહરણ લઉં. દાખલા તરીકે મેં હાઇડ્રોક્લોરિક એસિડ લઉં. હાઇડ્રોક્લોરિક એસિડ HCl. તો હાઇડ્રોજન અને ક્લોરીન પરમાણુ. તો આ રહ્યો હાઇડ્રોજન, આ રહ્યો ક્લોરીન પરમાણુ. તો હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 મતલબ પરમાણુ ક્રમાંક જ એનો 1 જ છે. અને આ એનો 1 ઇલેક્ટ્રોન. ક્લોરીન બાહ્યતમ કક્ષામાં 7 અષ્ટક પૂર્ણ કરવા માટે શું કરે? 1 2 3 4 5 6 અને 7 છે. તો આ બંને ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે શું થશે? મતલબ ઇલેક્ટ્રોન યુગ્મ મતલબ ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે? ભાગીદારી. ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બનશે. અને અહીંયા આ બંને વચ્ચે બંધ રચાય. ઇલેક્ટ્રોનને શું કરે વિદ્યાર્થી મિત્રો? ભાગીદારી. અને ભાગીદારી દ્વારા રચાતો બંધ એટલે કયો બંધ? સહસંયોજક બંધ છે. તો આ જે ભાગીદારી દ્વારા રચાતો બંધ એ સહસંયોજક બંધ હોય તો હવે આપણે આની વાત કરીએ તો હાઇડ્રોજન અને Cl. હાઇડ્રોજન કદમાં મોટો અને Cl કદમાં, કારણ કે બંને અલગ અલગ તત્વો છે. એક હાઇડ્રોજન છે અને Cl છે. તો ત્યારે આનું કદ નાનું છે. આ Cl છે, આ હાઇડ્રોજન છે. બંને વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. ઇલેક્ટ્રોનની ભાગીદારી. હવે બંને વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ત્યારે આનું કદ નાનું છે, આનું કદ મોટું છે. તો આવા સમયે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જો આ બંનેના કદ કેવા હતા? સમાન. એટલે ઇલેક્ટ્રોન યુગ્મ સમાન અંતરે છે. પરંતુ અહીંયા હાઇડ્રોજનનું કદ મોટું છે, Cl નું કદ નાનું છે. તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કોના તરફ? ઇલેક્ટ્રોન યુગ્મને કોના તરફ આકર્ષે? Cl તરફ. તો આ રીતે બનશે. આ હાઇડ્રોજન, આ Cl હોય તો અહીંયા આમાં ક્યાં હતું? હું તમને ફરીવાર કહું, હાઇડ્રોજન બરાબર વચ્ચે હતું. જો હાઇડ્રોજન અને Cl માં બરાબર વચ્ચે. પણ બંને જુદા જુદા તત્વના પરમાણુ છે. હાઇડ્રોજનનું કદ મોટું છે, Cl નું કદ નાનું છે. એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને અહીંયા નહીં, એનાથી આ બાજુ ક્લોરીન પરમાણુ તરફ એને આકર્ષ ખેંચે છે. બસ આ ઘટનાને વિદ્યુત ઋણતા. શું કહેવાય? વિદ્યુત ઋણતા. તો મિત્રો આ Cl એને બદલે હું લખી નાખું Cl2. તો બોલો આ અણુ બની ગયો અણુ. તો એ જે અણુ છે એમાંથી બે પરમાણુ ક્લોરીન પરમાણુ બંનેના કદ સમાન. અહીંયા સંયોજન HCl. તો હાઇડ્રોજનનું કદ મોટું, Cl નું કદ નાનું. હવે તમે વિચારો તો આનું કદ નાનું છે, આનું કદ મોટું છે. તો પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોન યુગ્મનું અંતર અને આના પરમાણુના કેન્દ્રથી બોલો આનું વધારે હશે, આનું ઓછું હશે. તો આવા સમયે અહીંયા કદમાં આમાં કદ સમાન હતા, આમાં કદમાં તફાવત હતો. કદ નાના મોટા છે. બીજું આમાં પરમાણુનું કેન્દ્રથી બરાબર વચ્ચે સમાન અંતરે ઇલેક્ટ્રોન. આમાં એવું નહીં બને. કદ નાનું છે એટલે ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના તરફ આકર્ષે. આનું કદ મોટું છે, પરમાણુનું કેન્દ્ર ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં હોય? દૂર. બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન ક્યાં હોય? દૂર. આમાં નજીક. તો આ જે ઇલેક્ટ્રોન યુગ્મ તો કે અણુમાં રહેલો સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ, અણુમાં રહેલા સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની જે ક્ષમતા છે એને વિદ્યુત ઋણતા કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? એને વિદ્યુત ઋણતા કહેવાય. તો આકર્ષવાની ક્ષમતા પદ અહીંયા સમાન પદ છે, જોઈ લેજો. એટલે આમાં આકર્ષવાની ક્ષમતા સમાન, એક જ તત્વના પરમાણુ.
અહીંયા હાઇડ્રોજન અને ક્લોરીન બંને અલગ અલગ છે, એટલે કદ નાનું, એટલે પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોન યુગ્મ સમાન અંતરે ના હોય, એટલે તમે અહીંયા આમની ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષણની ક્ષમતા કેવી હોય? વધારે. તો આ કોણ હતો? અણુ. અણુમાં રહેલા આ કોણ છે? પરમાણુ. બરોબર, પણ જુદા જુદા પરમાણુ અને અલગ, મતલબ જુદા જુદા પરમાણુ મતલબ આ સમાન છે, આ કેવા છે? યસ, જુદા જુદા પરમાણુ. તો અણુમાં રહેલા સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને અહીંયા તમે આગળ ઉમેરી દેવાનું. અણુમાં રહેલા આ રહ્યો અણુ Cl2 અણુ છે, અણુમાં રહેલા કયા બંધને? સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના તરફ આકર્ષવાની ક્ષમતાને વિદ્યુત ઋણતા કહે છે. આવડે વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો? ફરી એકવાર, આ કોણ છે? અણુ. અણુમાં રહેલા કયા? અણુમાં રહેલા યસ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને છે, આ અણુમાં રહેલા સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મને, અહીંયા પણ છે અણુમાં રહેલા સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના તરફ આકર્ષવાની ક્ષમતાને વિદ્યુત ઋણતા કહે છે. કઈ ઋણતા કહેવાય? આ વિદ્યુત ઋણતા કહેવાય. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? આ વિદ્યુત ઋણતા. ઓકે, બીજી વાત છે નિરપેક્ષ મૂલ્યનું માપી શકાતું નથી. બહુ સરસ મજાની વાત કર મિત્રો. હું ખાલી ક્લોરીન પરમાણુ લઉં તો આ કોઈને બંધ બનાવ ના બનાવ, આને વિદ્યુત ઋણતા, કારણ કે બંધ જ ના બનાવ, એટલે એમની વિદ્યુત ઋણતા, એટલે કીધું નિરપેક્ષ મૂલ્ય તેનું માપી શકાતું નથી. પણ બે જુદા જુદા પરમાણુ હોય તો જો તો માપી શકાય. એટલે અહીંયા નિરપેક્ષ મૂલ્ય માપી, પણ એની સાપેક્ષ માપી. તમે જો હાઇડ્રોજન ક્લોરીન તેનું સાપેક્ષ મૂલ્ય માપી, એટલા માટે ત્યાં કહ્યું છે આપણને કે અહીં વિદ્યુત ઋણતાનું મૂલ્ય નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. ખ્યાલ આવે છે? ક્લોરીન છે, ક્લોરીન તો એ બીજા ક્લોરીન, મતલબ એક જ ક્લોરીન પરમાણુ એ કોઈ સાથે બંધ બનાવ નહીં બનાવે, પણ બીજાની સાપેક્ષ, તો કે હા સાપેક્ષ મૂલ્ય માપી શકાય પણ નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. અને આ માપવા માટેના મુખ્ય ત્રણ માપક્રમ આવ્યા. વિદ્યુત ઋણતા માપવા માટેના મુખ્ય ત્રણ માપ. એક પાઉલિંગ માપક્રમ, બીજો મુલિકન-જાફે માપક્રમ અને ત્રીજો ઓલરેડ-રોચોવ માપક્રમ. આ ત્રણે ત્રણ માપક્રમ છે વિદ્યુત ઋણતા. એમાંથી બેસ્ટ જો કોઈ હોય તો એ પાઉલિંગ છે. બરાબર, મોસ્ટ ઓફ એનો આપણે વધારે ઉપયોગ કરીશું. બરોબર છે? તો આ વિદ્યુત ઋણતા છે, એને માપવા માટેના ત્રણ માપક્રમ: પાઉલિંગ માપક્રમ, મુલિકન-જાફે માપક્રમ, ઓલરેડ-રોચોવ માપક્રમ. આ ત્રણ માપક્રમ છે. ઓકે, બીજી વાત છે વિદ્યુત ઋણતા આપેલ તત્વ માટે અચળ હોતી નથી. તમે જો અહીંયા સોડિયમ ઓક્સાઇડ અને ઓક્સિજન ક્લોરાઇડ, તો અહીંયા તમે જો આ કદ મોટું છે, આ કદ નાનું છે, તો આ ધનાયન આ ઋણાયન છે ને. એક જ તત્વ માટે વિદ્યુત ઋણતા આપેલ તત્વ માટે, માનો કે બેમાં ઓક્સિજન છે તો આમાં જો આનું કદ નાનું તો એનું કદ મોટું, એટલે એની વિદ્યુત ઋણતા આપેલ તત્વ માટે અચળ હોતી નથી. અહીંયા જો સોડિયમ ઓક્સાઇડ, અહીંયાનું ઓક્સિજનનું કદ નાનું, આ સોડિયમ મોટો હશે, ઓક્સિજન કદમાં નાનો હશે. અહીંયા ઓક્સિજન ધનાયન, ક્લોરીન આ ઓક્સિજન માટે, આ ક્લોરીન માટે. તમે જો એટલે કીધું વિદ્યુત ઋણતા આપેલ તત્વ માટે અચળ હોતી નથી. બોલો, આમાં વિદ્યુત ઋણતા ઓક્સિજન અને આમાં પ્લસ, આમાં માઈનસ. તમે જો, અને તમને બધાને ખબર છે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો હમણાં જ આવશે આપણે આવર્તમાં આવ્યું થતો ફેરફાર, ડાબી બાજુથી કઈ બાજુ જાઓ? જમણી બાજુ, તો વિદ્યુત ઋણતા ક્રમશઃ વધતી જાય. તો તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, આવર્તમાં ઓક્સિજન પછી ક્લોરીન આવે છે, આમ તમે જાઓ વિદ્યુત ઋણતા વધતી જાય, અને વિદ્યુત ઋણતા વધારે છે તો તમે જો ક્લોરીન છે. એટલા માટે કહી શકાય વિદ્યુત ઋણતા આપેલ તત્વ માટે ક્યારે અચળ હોતી નથી. તમે જોઈ શકો છો. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા સોડિયમ છે, આ ઓક્સિજન ક્લોરીન, બરોબર. સોડિયમની બાહ્યતમ કક્ષામાં 1 છે. અહીંયા નો ખ્યાલ આવે તો આ રીતે તમે લખો, મેં તમને ત્યાં દર્શાવ્યું એ પ્રમાણે સોડિયમની બાહ્યતમ કક્ષામાં 1 છે. અહીંયા ઓક્સિજન છે, આ નાના ઓક્સિજન, એની બાહ્યતમ કક્ષામાં 6, 1 2 3 4 આ 5 અને એક 6. તો અહીંયા શું કરશે? આ સોડિયમ ઓક્સિજન સોડિયમના બે પરમાણુ સાથે, કારણ કે બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન, એટલે બે ઇલેક્ટ્રોન, અને આનો એક આનો. હવે તમે જુઓ થઈ ગયા, અને
બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને Na2O બે સોડિયમ એક ઓક્સિજન ખ્યાલ આવે છે એ જ પ્રમાણે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 આયતન કક્ષામાં 6 અહીંયા તો ક્લોરીન માટે એક જ જરૂર છે હવે કેટલા ક્લોરીનની જરૂર પડે 2 પણ એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કોના તરફ ખેંચી રાખશે ક્લોરીન તરફ કારણ કે એનું કદ નાનું છે અહીંયા કોના તરફ ખેંચી રાખશે ઓક્સિજન તરફ તો વિદ્યુત ઋણ આપેલ તત્વો માટે બે ઓક્સિજન માટે સમાન રહી નહીં અહીંયા ઋણાયન અહીંયા ધનાયન તમે જુઓ અહીંયા ક્લોરીન ઋણાયન એટલે આ વિદ્યુત ઋણતા જે છે આપેલ તત્વો માટે એ આપણને અચળ હોતી નથી વિદ્યુત ઋણતા તો આ વિદ્યુત ઋણતાનો થોડો બેઝિક ખ્યાલ હવે આવર્તમાં વિદ્યુત ઋણતામાં થતો ફેરફાર વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ ડાબી બાજુથી જમણી બાજુ તમે જાઓ તો મિત્રો તમને ખ્યાલ છે પરમાણુનું કદ શું થતું જાય ઘટતું જાય જો પરમાણુનું કદ આ પરમાણુનું કેન્દ્ર જો કદ ઘટતું જાય ક્યાં આવર્તમાં વિદ્યુત ઋણતામાં થતો ફેરફાર આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જતા તો પહેલી વસ્તુ પરમાણુ ક્રમાંક વધે શું વધે પરમાણુ ક્રમાંક વધે તમે દાખલા તરીકે વાત કરીએ સોડિયમ મેગ્નેશિયમ સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો 11 મેગ્નેશિયમનો કેટલો 12 એલ્યુમિનિયમનો 13 તો પહેલું છે પરમાણુ ક્રમાંક વધે છે ચાલો પરમાણુ ક્રમાંક વધે વિદ્યાર્થી મિત્રો તો તમે વિચારો જો પરમાણુ ક્રમાંક વધતો તો એમાં આ આવર્ત નંબર 3 ના તત્વો છે આવર્ત નંબર 3 આવર્ત 3 ના તત્વો છે બરોબર બતાય તો ત્રીજા આવર્તમાં તત્વો n બરાબર 3 તેનો મતલબ એવો છે કે એમાં મુખ્ય ક્વોન્ટમ બદલાતો નથી પરંતુ પરમાણુ ક્રમાંક વધવાને કારણે એક ઇલેક્ટ્રોન ઉમેરાય છે એટલે તમે બીજો મૂકો તો ચાલો પરમાણુ ક્રમાંક વધે પરમાણુ કદ ઘટે શું કામ ઘટે છે એ તમને ખબર છે મુખ્ય ક્વોન્ટમ ન બદલે પરંતુ એમાં ને એમાં આ પરમાણુનું કેન્દ્ર છે આની કક્ષા તો અહીંયા ઇલેક્ટ્રોન આવતો જ છે તો ધન વીજભાર અસરકારક કેન્દ્રીય ધન વીજભાર વધે એટલે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કારણ કે મુખ્ય ક્વોન્ટમમાં તો વિદ્યાર્થી મિત્રો બદલાતો જ નથી ને એટલે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધે એટલે કદ શું થાય ઘટે એ ખ્યાલ છે તમને આપણે ભણી ગયા છે એટલે પરમાણુય ત્રિજ્યા ઘટે એની વાત કરી ગયા છે પરમાણુય ત્રિજ્યા કેન્દ્રનું આકર્ષણ વધે કારણ અસરકારક કેન્દ્રીય ધન વીજભાર કારણ કે મુખ્ય ક્વોન્ટમમાં બદલાતો જ નથી ઇલેક્ટ્રોન ત્યાં જ આવે n બરાબર 3 માં દાખલ થાય છે કારણ હું ત્રીજા આવર્તની વાત કરું છું એટલા એટલે કેન્દ્રનું આકર્ષણ વધે તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની જે ક્ષમતા ક્રમશઃ શું થાય વધતી એટલે એના તરફ ખેંચતી જાય એટલે શું થાય વિદ્યુત ઋણતા વધે અને બીજું અધાતુ ગુણ વધે યાદ રાખો વિદ્યુત ઋણતા ચલે છે અધાતુ ગુણ તો તમે આવર્તમાં કઈ બાજુ જાઓ ડાબી બાજુથી જમણી બાજુ તો ધાતુ ગુણ ઘટતો જાય અધાતુ ગુણ વધતો જાય અને જો અધાતુ ગુણ વધતો હોય તો યસ વિદ્યુત ઋણતા વધે એટલે વિદ્યુત ઋણતા ચલે છે અધાતુ ગુણ વિદ્યુત ઋણતા ચલે છે અધાતુ ગુણ આ વાત થાય આવર્તમાં વિદ્યુત ઋણતા સમજાઈ ગયું ઓકે હવે વાત કરીએ સમૂહ બસ જો તમને આ સમજાઈ ગયું હોય તો સમૂહમાં અહીં લખવાનું વિદ્યુત ઋણતામાં થતો ફેરફાર સમજાવો સમૂહ આ આવર્તમાં આપણે કહીએ સમૂહમાં વિદ્યુત ઋણતામાં થતો ફેરફાર એ સમજાવો બરોબર છે તો પહેલી વાત ઉપરથી નીચે તરફ જઈએ ક્યાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતામાં થતો ફેરફાર તો કે પહેલું પરમાણુ ક્રમાંક વધે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 ફોસ્ફરસનો 15 છે 7 15 જો પહેલું પરમાણુ ક્રમાંક વધે બીજું તો કદ વધે
શા માટે કદ વધે? આમાં શા માટે પરમાણુ ક્રમાંક વધતો તો આવર્તમાં શા માટે કદ ઘટતું તો તમને ખ્યાલ હોય એમાં મુખ્ય ક્વોન્ટમમાં બદલાતો હતો નહીં. n બરાબર 3 n બરાબર 3 n બરાબર 3 n બરાબર 3 માં જ ઇલેક્ટ્રોન દાખલ થતો, પણ અહીંયા બદલાય. આ બીજા આવર્તનું તત્વ, આ ત્રીજા આવર્તનું, આ ચોથા આવર્તનું તત્વ છે, તો આમાં બીજા મુખ્ય ક્વોન્ટમમાં n બરાબર 2 માં ઇલેક્ટ્રોન દાખલ થાય, આમાં મુખ્ય ક્વોન્ટમમાં n બરાબર 3 માં ઇલેક્ટ્રોન દાખલ થાય. તો વિદ્યાર્થી મિત્રો પરમાણુ એનો મતલબ એવો છે કે ઉપરથી નીચે તરફ જાઓ એટલે પરમાણુનું કદ વધે. જો આ રીતે વધે, પરમાણુનું કદ વધે. અહીંયાથી જો આમાં n બરાબર 2 હોય, આમાં n બરાબર 3 હોય, કક્ષા બદલાય એટલે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન આગળ વાંચે, કદ વધે, પરમાણુય ત્રિજ્યા વધે. તો પરમાણુય ત્રિજ્યા વધે શું કામ? કદ વધતું જાય છે. તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર થાય એટલે આકર્ષણ શું થાય? ઘટે. બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે, કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર જાય, આ કેન્દ્ર છે, ઇલેક્ટ્રોન દૂર જાય કારણ કે મુખ્ય ક્વોન્ટમમાં વધતો જાય. ઇલેક્ટ્રોન દૂર જાય એટલે આકર્ષણ ઘટે, એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા ઘટી ગઈ, એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની ક્ષમતા ઘટે, માટે વિદ્યુત ઋણતા ઘટે. તો સમૂહમાં વિદ્યુત ઋણતા ઘટે અને આવર્તમાં વિદ્યુત ઋણતા વધે. યાદ કરો, વિદ્યુત ઋણતા ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો ધાતુ ગુણ ઘટતો જાય, અધાતુ ગુણ વધે. તો વિદ્યુત ઋણતા વધે છે મતલબ કોની વધારે? યસ, અધાતુની વધારે. હવે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય, સમૂહમાં તો વિદ્યુત ઋણતા એ ધાતુ ગુણ, વિદ્યુત ઋણતા ઘટતી હોય એનો મતલબ એવો થયો વિદ્યુત ઋણતા એ ધાતુના વ્યસ્ત સંબંધમાં છે. વિદ્યુત ઋણતા ચલે છે 1 ધાતુ ગુણ. જે એમાં લખ્યું છે આના માટે લખવું હોય એમાં લખ્યું છે વિદ્યુત ઋણતા વધે મતલબ વિદ્યુત ઋણતા ચલે છે અધાતુ ગુણ. જો વિદ્યુત ઋણતા ઘટતી હોય તો અધાતુ ગુણ ઘટતો, જો વિદ્યુત ઋણતા વધતી હોય તો અધાતુ ગુણ વધતો. અહીંયા વિદ્યુત ઋણતા ઘટે તો ધાતુ ગુણ વધે, વિદ્યુત ઋણતા વધે તો ધાતુ ગુણ ઘટે. એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, અહીંયા સમ પ્રમાણ, બરોબર, સમ ચલે છે. તો આ વાત થઈ આવર્તમાં અને સમૂહમાં વિદ્યુત ઋણતામાં થતો ફેરફાર. ચાલો ધાતુ ગુણ સાથેનો સંબંધ આપણે વાત કરી. વિદ્યુત ઋણતા ચલે છે 1 ધાતુ. આ આવર્તની વાત કરો તો આવર્તમાં તમે ડાબી બાજુથી કઈ બાજુ જાઓ? જમણી બાજુ. તો વિદ્યુત ઋણતા વધે કારણ કે ધાતુ ગુણ ઘટે છે, અધાતુ ગુણ વધે છે. જો મેં લખ્યું છે આવર્તમાં વિદ્યુત ઋણતા વધે કારણ ધાતુ ગુણ ઘટે છે, આવર્તમાં વિદ્યુત ઋણતા વધે, અધાતુ ગુણ વધે. યાદ રાખજો બરાબર, આવર્તમાં વિદ્યુત ઋણતા વધે, ધાતુ ગુણ ઘટે, અને આવર્તમાં વિદ્યુત ઋણતા વધે, અધાતુ ગુણ વધે. તેનો મતલબ એવો થયો કે ધાતુ સાથે વિદ્યુત ઋણતા કેવી છે? વ્યસ્ત પ્રમાણમાં. અને અધાતુ સાથે તો એક જ વસ્તુ, જ્યાં પણ ધાતુ હોય તો ત્યાં તરત સમજી લેવાનું કે વિદ્યુત ઋણતા ધાતુ હોય, ધાતુ ગુણ ઘટતો હોય તો વિદ્યુત ઋણતા વધતી હોય, અને ધાતુ ગુણ વધતો હોય તો ત્યાં વિદ્યુત ઋણતા ઘટતી, એકબીજાના વ્યસ્ત. અને જ્યાં અધાતુ ગુણ વધતો હોય ત્યાં વિદ્યુત ઋણતા વધતી. આટલો શબ્દ યાદ રાખો. સમૂહમાં આ રહ્યા સમૂહ: નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમન, બિસ્મથ. તમને એમ નો ખ્યાલ આવે આવર્તમાં તો આ ત્રણ જો સોડિયમ, મેગ્નેશિયમ, હેલિયમ આ ધાતુ છે, સિલિકોન અર્ધ ધાતુ છે, અને ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અધાતુ છે. તો તમે આવર્તમાં ડાબી બાજુ કઈ બાજુ? જમણી બાજુ. જો ધાતુ અહીંયા પૂરી, અર્ધ ધાતુ યાદ રાખો, ધાતુ ગુણ ઘટતો જાય, અધાતુ ગુણ વધતો જાય. તો હવે તમે વિચારો આવર્તમાં વિદ્યુત ઋણતા વધે, ધાતુ ગુણ ઘટે તો ધાતુ ગુણ ઘટતો હોય. અહીંયા આવર્તમાં વિદ્યુત ઋણતા વધે, અધાતુ ગુણ વધે તો વધતો ગયો, અધાતુ વધે. જેમ જેમ તમે આવર્તમાં ડાબીથી જમણી બાજુ અધાતુ વધે એટલે વિદ્યુત ઋણતા વધે. એવી જ રીતે સમૂહમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ બંને અધાતુ છે, આર્સેનિક, એન્ટીમન એ અર્ધ ધાતુ છે, અને બિસ્મથ એ સંપૂર્ણપણે ધાતુ છે. તો સમૂહમાં ઉપરથી નીચે આવો, અધાતુ ગુણ ઘટતો જાય, ધાતુ ગુણ વધતો જાય. તો ધાતુ ગુણ વધતો હોય તો શું થાય? યસ, ધાતુને વિદ્યુત ઋણતાનો સંબંધ કેવો છે? વ્યસ્ત સંબંધ છે ને. જોઈ લો. તો હવે તમે વિચારો, સમૂહમાં વિદ્યુત ઋણતા ઘટે છે, ધાતુ ગુણ વધે છે. તો ધાતુ ગુણ વધ્યો તો વિદ્યુત ઋણતા ઘટે. વિદ્યુત ધાતુ ગુણ વધે તો વિદ્યુત ઋણતા ઘટે ઉપરથી નીચે તરફ. અને બીજું, સમૂહમાં વિદ્યુત ઋણતા ઘટે તો અધાતુ ગુણ ઘટે. જો અધાતુ ગુણ ઘટતો જાય, જો અહીંયા અધાતુ ગુણ ઘટ્યો તો વિદ્યુત ઋણતા શું થાય? ખ્યાલ આવે છે? આ વિદ્યુત ઋણતા. ઓકે, તો અહીંયા જે કંઈ પણ ટોપિક છે અને વિદ્યુત ઋણતા સાથેની જે કંઈ પણ વાત હતી આપણે કરી.
હવેનો ટોપિક તમારો ઓક્સિડેશન અવસ્થા ને બધું છે. ઓક્સિડેશન અવસ્થા આપણે પહેલા લઈ લીધી છે, બરોબર. તો ઓક્સિડેશન અવસ્થા સમૂહમાં અને આવર્તમાં, બરોબર છે. તો બાહ્યતમ કક્ષામાં રહેલા જે કંઈ પણ ઇલેક્ટ્રોન છે, દાખલા તરીકે સોડિયમ છે, તો સોડિયમ શું કરે? સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 11. 2 8 1. તો શું કરે? અષ્ટક રચના પૂર્ણ કરવા માટે શું કરે? એ 7 મેળવે કે 1 ગુમાવે. ક્લોરીન છે, એનો પરમાણુ ક્રમાંક કેટલો? 17. 2 8 7. બરોબર. તો અહીંયા આ જે સોડિયમ પરમાણુ છે, તો એક ઇલેક્ટ્રોન ગુમાવશે. આ 7 ગુમાવે ને 1 મેળવે. તો આયન બનવા માટેની વાત છે. તેની જે ઓક્સિડેશન અવસ્થાઓ છે, સંયોજકતા, તો કોઈ પણ તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ગુમાવવાની કે મેળવવાની સંખ્યાને તે તત્વની શું કહેવાય? સંયોજકતા કહેવાય. એના વિશેનો આપણે અભ્યાસ અગાઉના લેક્ચરમાં કરી ગયા, તમે જોજો, બરોબર. તો એ સાથે જ અહીંયા આપણો વિદ્યુત ઋણતાનું માપન કેવી રીતે થાય એના વિશેનો આપણે અભ્યાસ કર્યો. તો યાદ રાખો, પરમાણુ કદ ચલે છે, પરમાણુય ત્રિજ્યા ચલે છે, આયનીય ત્રિજ્યા. તમારે લખવું છે લખી શકાય. અહીંયા હું તમને લખી દઉં, બરોબર છે. અથવા તમે ખાલી લખી નાખો, બોલું છું. જો પરમાણુય કદ ચલે છે, પરમાણુય ત્રિજ્યા ચલે છે, આયનીય ત્રિજ્યા ચલે છે, વનપણ આયનીકરણ એન્થાલ્પી ચલે છે, વનપણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને ચલે છે વનપણ વિદ્યુત ઋણતા. બરોબર છે. તો આટલી વસ્તુને તમારે આપણે આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કર્યો છે. તો એના માટેનો એ તમારે અભ્યાસ કરવો રહ્યો, વાંચજો, બરોબર, અને બરાબર મહેનત કરજો. આવજો, બાય બાય.